એ બદલ આપણને બિરદાવવા માટે દિલ્હીથી વિશેષ પધારેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજીનું હું ગુજરાતમાં સ્વાગત કરું છું। આ સાથે જ આમ આદમી પાર્ટીના લડાયક યોદ્ધા એવા મનોજભાઈ સોરઠિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, આપણા સૌના લોકલાડીલા યુવાન બ્રિજરાજભાઈ સોલંકી, આ બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ આપણે અહીંયા બેઠા છીએ બધાય, ત્યારે મને મારા જૂના દિવસો યાદ આવે। આજથી 10 વર્ષ પહેલા જિંદગીમાં પહેલી વાર હું જેલમાં ગયેલો, અને એ વખતે મને છોડાવવા માટે કોઈ નહોતું। આવડી મોટી પાર્ટી નહોતી, આવડા મોટા મોટા નેતા નહોતા, આવી સારી ટીમ નહોતી, કશું જ નહોતું। પણ 10 વર્ષ પહેલા એવો એક વિચાર આવ્યો કે આ સરકાર તાનાશાહી ભરેલી સરકાર છે, આ લોકો જુઠ્ઠા છે, આ લોકો દંભી છે, જનતાનું શોષણ કરે છે અને જનતાનું દમન કરીને પોતાની સરકાર ચલાવે છે, તો એમની આંખ ઉગાડવી જરૂરી છે। અને મેં આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો, ભાજપની આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો, તો જિંદગીમાં પહેલી વાર મારી ઉપર એફઆઈઆર થઈ, અને પહેલી એફઆઈઆરમાં હું જેલમાં ગયો। ત્યારના દિવસ મને યાદ છે કે એ દિવસે મને ઘણા લોકો એવું કહેવા વાળા હતા કે આવું બધું ન કરાય, આમાં તમે હેરાન થશો, આમાં તમને પૂરી દેશે। કે એ દિવસે જયારે હું જેલમાં ગયો ત્યારે ઘણા એવું કહેવા વાળા હતા, આવું